હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે બનાવીશું મેકઅપ વિડીયો. આગળ મેં બહુ બધા વિડીયો બનાવ્યા છે પણ બકવાસ હતા, મેકઅપના નહોતા બનાવ્યા. પણ આઈ થિંક એક મેકઅપનો હતો ને બીજા બધા ડિફરન્ટ હતા. તો આજે બહુ ટાઈમ પછી, લાઈક ઓલમોસ્ટ 1 and 2 years પાછું આજે મને એમ થાય છે કે વિડીયો બનાવવો જોઈએ. શું મન થાય છે તે કંઈક તો કરું. તો મેં એવું ડિસાઈડ કર્યું કે વિડીયો એવું બનાવીએ કે અહીંની, જેમ કે હું ન્યૂઝીલેન્ડમાં રહું, તો ન્યૂઝીલેન્ડની છોકરીઓ કેવો મેકઅપ કરે, લાઈક અહીંની જે ન્યૂઝીલેન્ડ રિપબ્લિક છે તો એ મેકઅપ કરે ને એવું કરે, લાઈક લોટ્સ ઓફ કોન્ટોર. તો મેં બી ફર્સ્ટ ટાઈમ જ કરીશ, બાકી તો હું મારી રીતે જ કરતી હોય. પણ ચલો સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ સ્ટાર્ટ વિથ મોઇશ્ચરાઇઝર. અહીંયા તો એટલું ગરમી છે ને તો મોઇશ્ચરાઇઝર લગાવવાનું મન નહીં થતું, હું તો સાચું કહું. મને એવું લાગે કે મોઇશ્ચરાઇઝર લગાવીએ ને તો એક લેયર બની જાય તો છે ને મેકઅપ એટલીસ્ટ આપણો અંદર ના જતો રહે સ્કિનમાં. તો મોઇશ્ચરાઇઝર છે ને સારું લગાડવાનું. બટ બહુ મને જજ ના કરતા, કેમ કે બહુ ડાર્ક સર્કલ છે મારા ફેસ પર ને બહુ બધા પિગમેન્ટેશન પણ છે. ડન. પછી ફોર પ્રાઇમર હું છે ને મેકનો સેટિંગ સ્પ્રે યુઝ કરીશ, કેમ કે એમાં લખ્યું છે કે પ્રાઇમર વિથ પ્રેપ પ્લસ પ્રાઇમ. ઓકે, આઈ થિંક આટલું ઇનફ છે. થર્ડ, this one આઈ થિંક છે મેબેલિન શેડ છે મીડિયમ. એટલું બધું સારું છે ને કે તમે એમ થાય ને કે 5 મિનિટમાં કશે જવું છે, ફટફટ એમ કરીને જતા રહો બસ. બહુ જ ફાઇન છે. અને આમ આ બધું લગાવી દો ને, પાવડર કરી દો ને, બીજી કંઈ જરૂરત ના પડે. આ બધું કરીને આવું પાછું. વેટ એન્ડ વાઇલ્ડનું આ બી બહુ સારું છે. ગમે ત્યાં જાઉં હું છે ને નાર્સ ને બધું જ્યારે પાર્ટીમાં જાઉં ને ત્યારે યુઝ કરું, બાકી આવું બધું વાપર્યા કરું. જો કે વેટ એન્ડ વાઇલ્ડનું આ સારું છે. મને એવું લાગે છે કે પહેલાં કંટ્રોલ કરી દેવાનું હતું, પછી પાવડર લગાડવાનો હતો. મને છે ને પર્સનલી કહું ને તો મને એ મેકઅપ નહીં ગમતો, કેમ કે બહુ બ્રાઉન. એક તો આપણી સ્કિન બ્રાઉન હોય અને પાછું ઉપરથી મેકઅપ બ્રાઉન થઈ જાય. તો મતલબ સી કેવું લાગે છે, દેખાય છે. હજુ કરવું પડે એમ છે, પણ મને બહુ ડાર્ક લાગે. પછી ભૂત બની જઈશ હું, ભૂત. હજુ હમણાં હેલોવીન ડે ગયો છે, એ દિવસે આવું કર્યો હોત ને તો સારું પડત. ભૂત બનવાની જરૂર ના પડે. બ્લેન્ડ. હજુ બી ડાર્ક સર્કલ દેખાય છે. આઈ થિંક લાઇટિંગ બરાબર નહીં આવતી, ખબર નહીં. મેં કંઈ બહુ વાપર્યું નથી, કેમ કે મારે કશે જવું નહીં ને હું વાપર કર ખોટું. આ તો ભૂલી જ ગઈ કરવાનું. આ મેં છે ને લિપ ક્રીમ લીધું હતું અહીંયા, ડેઝી કરીને કંઈ છે એમાંથી. કોરિયનનું સારું મળે છે. મારે છે ને પાર્લરમાં જવાનું છે, પણ મારા પાર્લરવાળી મને અપોઇન્ટમેન્ટ જ નહીં આપતી, બહુ બિઝી થઈ ગઈ છે. આઈબ્રો
એ લોકો તો છે ને ભૂત જેવું આઈબ્રો કરે, મારે બી આ જેવું જ કરવું પડશે. એકદમ આમ પેલું ના લાગે બહુ હેવી એવું કરે, તો મારે બી એવું જ કરવું પડશે. યાર કંઈ દેખાતું નહીં. મારી ફેવરેટ વસ્તુ છે ને બે છે, એક તો મેકઅપ અને એક આખો દિવસ બ્લોગ કરવું. જો મને કોઈ આ બે વસ્તુ કરવા આપી દે આખો દિવસ તો મને કોઈ માણસોની જરૂર નથી. એટલું મને ગમે મેકઅપ કરવું, બહુ જ ગમે. હજુ કરવું પડશે. વેઇટમાં પતાઈ ના. ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ કન્ટ્રોલ. ધીસ વન આ છે ને સફોરાનો છે, બહુ બેસ્ટ પેલેટ છે. હું તો એમ કહું કે આ મળતું હોય ને તો રિકમેન્ડ કરું છું કે લે આવ તમે. જો અહીંથી ઓહ આટલું બધું પિંક હતું આની અંદર. અહીંથી હજુ પણ મને નહીં દેખાતું. એ લોકોનો છે ને આ પાર્ટ બહુ, હા આ પાર્ટ છે ને બહુ વ્હાઈટ હોય છે. જો અહીંયા ને અહીંયા કર્યું પણ આ પિંક કેમ લાગે છે મને તો એ જ નહીં સમજાતું. હું યુઝ તો આ શેડ કરું. જો અહીંથી આઈ થિંક કંટ્રોલ તો નહીં લાગતું પણ બ્લશ જેવું લાગે છે. આઈ ડોન્ટ નો વાય, બટ અહીંયા જે રેડ રેડ લાગે છે ને એને હું મેક પાવડરથી થોડું સેટ કરી દઉં. એટલીસ્ટ બહુ જે રેડ રેડ લાગે નહીં ના લાગે. આ તો ખબર નહીં રેડ કેમ લાગે છે. ઓકે આ પાર્ટને છે ને ઓર વ્હાઈટ બનાવીએ. પાવડર આનાથી છે ને બધું મેટ થઈ જાય છે. ખબર નહીં મેં ક્યારે લીધો હતો પણ એટલીસ્ટ મેટ સારું થઈ જાય છે. અહીંયા છે ને બહુ ધબકારી દીધું છે મેં વધારે પડતું જ ઉપર. એનો મતલબ કે મારે શીખવાની જરૂર છે. ફેસ પર મેં નાઇસ કરી લઉં છું એવું મને લાગે છે, પણ ધીસ વન ઇઝ નોટ ગુડ. ઓકે એ લોકો બ્લશ છે ને બહુ ઓછું કરે, લાઈક ઓછું કરે દેટ મીન્સ કે કંટ્રોલ વધારે કરે. તો હવે આપણે છે ને અહીંયા બ્રાઉન કરીએ. મારી પાસે બહુ બધા આઈ શેડો છે પણ આ મારું ફેવરેટ છે. એમ હોય ને કે ઊંઘમાં ઉઠાડે ને એમ કહે ને કે મેકઅપ કરવાનો, તો આગ બંધ કરીને આમાંથી કરી શકું. મેં એટલી એક્સપર્ટ બની ગઈ છું મેં, એક્સપર્ટ. તમને ખબર જ હશે કે જો મારું ફેવરેટ કલર છે આ ને આ. તો શું કરવાનું, મને તો કંઈ દેખાતું જ નહીં. આમ છે નીચેથી લેવાનું ઉપર સુધી ને આમ બ્લેન્ડ કરવાનું. ને આમ છે ને આમ મસ્ત એક સરખું કરી નાખવાનું. હું લિટરલી કંઈ નથી દેખાતું મને. એક આંખે એટલો પ્રકાશ આવે છે ને. થોડું હું તો છે ને આમાં ધબકારી દઉં બધું આંખ પર. બહુ ડિટેલિંગમાં ના જાઓ કેમ કે ફટાફટ જોઈએ આપણે તો. એટલો બધો ટાઈમ કોની પાસે છે. હજુ જોઈશે થોડું યુ નો ફોર બ્રાઉન પીપલ. લિપસ્ટિક તો તમે જોજો ને એમાં એવું કરે છે ને જવા દો. મેં કોઈનું ખરાબ નહીં બોલતી એટલે ભાઈ
બહુ સારા છે બધા. જો આવું છે ને બ્રાઉન કરી દેવાનું. ઇઝીએસ્ટ મેકઅપ છે કે ઇઝીએસ્ટ કે આવું બ્રાઉન કરી દેવાનું. ઉપર સુધી કરવું હોય તો ઉપર સુધી. અત્યારે દિવસ છે એટલે શિમરી નહીં જાય. ને પછી છે ને તમારે લેવાનું બ્લેક આઈલાઇનર. આમાંથી છે ધીસ વન બે છે. આ જો ગ્લાસમાં ભરેલું છે બધું. આમ છે ને જુગાડું આવડવું જોઈએ બધું. ઓ માય ગોડ, લાઈફમાં જુગાડું બનો ને તો ઇઝી થઈ જાય લાઈફ. થોડી કોમ્પ્લિકેટેડ ના રહે. હવે આને છે ને મારે જોવું પડશે. અને આને રફલી તો બહુ ડ્રાય થઈ ગઈ છે. આ તો ઇન્ડિયાથી લાવી છું મેં. ઇન્ડિયામાં શોપિંગ કરવાની બહુ મજા આવે. કોઈ મને એમ કહે ને કે ઇન્ડિયા રહેવાનું પણ ખાલી શોપિંગ કરવાનું તો જ મજા આવે. શું થઈ ગયું? બધા આઈ શેડો યુઝ કરવો પડે મારે. બધું શું ડ્રાય થઈ ગયું છે. ટેકિંગ ધીસ બ્રશ, dabbing into eyeshadow અને મૂકી દેવાનો લાઈન ઉપર. આવી રીતે થોડું થોડું સ્મોકી કરવાની. આ તો મારો આઈડિયા છે. એ લોકો કરતા હશે કે નહીં મેં નોટિસ નહીં કર્યું, પણ આવું સારું લાગે. મેં છે ને પહેલાં હિન્દીમાં વિડીયો બનાવ્યો હતો આગળ, પણ મને એવું લાગે છે કે ગુજરાતીમાં મજા આવે છે વિડીયો બનાવવાની હિન્દી કરતાં. આ જો તો કેટલા બધા પિગમેન્ટેશન થઈ ગયું છે મને. જો થોડું થોડું નાઇસ લાગે. હવે આઈલાઇનર બી કરી શકો. લેટ્સ ટ્રાય કે કરીએ બહુ ટાઈમ પછી. પણ મને લાગે છે કે આજે સરખું નહીં થાય મારાથી, એવું લાગી રહ્યું છે. એ રવા દઈએ નહીં તો કામ બગડી જાય. હા થોડુંક કરવું છે બી. હું વિચારું છું કે મસ્કારા લોટ્સ ઓફ, કેમ કે છે ને એ લોકો બહુ જ મસ્કારા નાખે આંખ પર. મસ્કારા તો હું નાખે, એ લોકો તો એટલી લાંબી આઈલેશીસ કરે. પણ આઈલેશીસ કરાવવામાં મને એકવાર એવું થયું કે મેં જામ, પણ પછી મને એવું લાગે છે કે એમાં છે ને કેર બહુ કરવું પડે, જે મારથી થાય નહીં. મારા છોકરાને આ છું કે આવું બધું કરો. મારું ફેવરેટ હોય ને મેકઅપમાં તો બ્લશ અને મસ્કારા ફેવરેટ છે. કેમ કે તમે જો હું તમને હમણાં બતાવું કે વિધાઉટ મસ્કારા એન્ડ કેટલો ડિફરન્સ આવે. મને તો છે ને નીચે અહીંયા આઈલેશીસ પર કરવું બહુ જ ગમે. નીચે જો ધીસ વન ને ધીસ વન કેટલું ફરક પડે આંખમાં. Put lots of mascara please. I like it. એવું બોલાય એ લોકો. બ્રાઉન આઈસ કરો ને તમે આવી રીતે મેં જેવું કર્યું છે એવું. અને પછી છે ને એની ઉપર આવી રીતે લોટ્સ ઓફ મસ્કારા, લોટ્સ ઓફ બ્લશ, અને પછી જે તમારો લુક આવે, તમે જીન્સ પર, સાડી પર, ડ્રેસ પર, વેસ્ટર્ન પર
કોઈ બી વસ્તુ પર તમે આ મેકઅપને નાખી શકો, લાઈક વેર કરી શકો. હવે આ છે જે ન્યૂઝીલેન્ડમાં રહેતા હશે એને ખબર હશે પાંડા માટ, તો આ એનું છે એકદમ સસ્તું. હું છે ને કોઈ દિવસ લિપસ્ટિકમાં આઈલાઇનર ના કરું, પણ અહીં આ મેં જે મેકઅપ કરું છું ને એ ન્યૂઝીલેન્ડમાં બધા જ કરે. બાકી આપણે તો લિપસ્ટિક ધબાડીને જાયેલા, આવું બધું ફેન ફતું રમવાને ના ગમે. એ લોકો છે ને 2 લિપસ્ટિક કરે, સાઈડમાં ડાર્ક કરે અને આઈ થિંક વચ્ચે લાઇટ કરે ને પછી એની ઉપર શીમર કરશે, તો હું એ બી હોદી. શીમરમાં છે ને મારી પાસે કંઈ નથી, પણ મેં આ છે ને ઝુડિયોમાંથી લીધું હતું ઇન્ડિયાથી. આ છે આઈ થિંક આઈ શેડો, પણ મેં અહીંયા કરી દયા કેમ કે શીમરી મારી પાસે કંઈ નહીં. અને એ બી બ્રાઉન છે એટલે રાતે બહુ ફાઇન લાગશે જો આ કરવું હોય તો. તમને બહુ જ શીમરી છે એકદમ. એકચ્યુઅલી ઝુડિયોમાં આઈ ડોન્ટ નો ક્વોલિટી કેવી આવતી હોય, પણ મેકઅપ બહુ જ સારો આવે છે. તો તમે આઈ પર ને એ રીતે કરવું હોય તો કરી શકો, જો તમને બહુ પિમ્પલ્સ ને એવું ના થતું હોય ને તો. જો 2 શેડ પડે છે. ડોન્ટ જજ માય ફેસ, ઓકે? બહુ જ ગંદો પાર્લર જવું પડે એમ છે ગંદી રીતે, પણ સારું લાગે. તમે આ લુક ને સાડી પર બી વેર કરી શકો, પછી હેવી જ્વેલરી કરી નાખો તો. અને જો બ્લશ આવે ને એટલે ઓર સારું લાગે. પણ આની ઉપર છે ને બ્લશ, કેમ કે આ મેકઅપ કર્યો છે ને તો નહીં જશે, પણ હું તમને બતાવી શકું. બ્લશ 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 બ્લશ. પણ ઝુડિયોમાં તમે જો ઇન્ડિયા રહેતા હોય ને તો ઝુડિયોમાંથી મેકઅપ લેજો, બહુ જ ફાઇન આવે છે, સસ્તામાં સારું. ધીસ ઇઝ નોટ ફ્રોમ ઝુડિયો, ઓકે? જો મારું ફેવરેટ પાર્ટ છે બ્લશ, તો કોને એટલું ભરીને નાખીશું. થઈ ગયો. તો આ છે ફાઇનલ લુક, અને મને કહેજો કે કેવો લાગ્યો. આ મારો ફેસ ગુજરાતી વિડીયો છે, તો ગમે તો સપોર્ટ કરજો અને લાઈક કરજો. બાય બાય.